દોસ્તો, કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સાંજનો સમય હતો અને નિરાલીને એની મમ્મી બહાર લઈ આવી. એણે ઘણી ના પાડી પણ એની મમ્મી નહીં માની. એ થોડા દિવસો પહેલાં જ અહીંયા આવી હતી અને હવે એના મમ્મી પપ્પા સાથે જ રહેવાની હતી. એ આવી ત્યારથી બહાર નીકળે જ નહીં, બસ વિચારોમાં જ ખોવાયેલી રહેતી. એની મમ્મી પોતાની બહેનપણીઓ સાથે વાતો કરવામાં પરોવાઈ ગઈ એટલે એની મમ્મીને કહીને એ થોડી દૂર બાકડા પર જઈને બેઠી. એની આંખની પાપણો સ્થિર થઈ ગઈ અને જૂની યાદોમાં સરી ગઈ. અહીંયા જ એ નમન સાથે આવતી અને બંને સપનાઓની રંગીન દુનિયામાં પતંગિયા બનીને વિહાર કરતા. દોસ્તો, પ્લીઝ વિડીયો લાઈક કરજો. નમન એની આંખોમાં જોતો ને એ શરમાઈને આજ મધુમાલતીની લતાઓ પકડી પાછળ ચહેરો કરી લેતી અને નમન હસતો. આ યાદોએ એની આંખો ભીની કરી દીધી. એની સ્થિર આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલામાં જ સામેથી હસતા ચહેરે દોડતી આવતી નાની 3 વર્ષની બાળકીએ નિરાલીનું ધ્યાન ભંગ કર્યું. એ રમી રહેલી બાળકી પર જ એનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું. નિરાલી એને જ જોયા કરી. એને એ બાળકીની માસુમિયત જોઈને એના ચહેરા પર ઘણા દિવસો બાદ હળવું સ્મિત આવ્યું. દોસ્તો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એણે એને પાસે બોલાવી પણ એ ન આવી એટલે એનાથી જ રહેવાયું અને એ હળવેથી ઊભી થઈ એની પાસે ગઈ અને એના હાથ પકડી હસતા ચહેરે એને પૂછ્યું, તારું નામ શું છે? એ કંઈ પણ બોલ્યા વગર હાથ છોડાવી ત્યાંથી દોડી ગઈ. એટલામાં જ એની મમ્મી આવી. નિરાલી, ચાલ જઈને, હવે મોડું થઈ જશે. અને એ એની મમ્મી સાથે ઘરે ચાલી ગઈ. ઘરે પહોંચી અને એના મનમાં પેલી નાની સુંદર બાળકી જ રમી રહી હતી. એના મનમાંથી એના વિચારો ગયા જ નહીં. કેટલી માસૂમ, કેટલી સુંદર, એનું નામ શું હશે, એ ફરી ક્યારે મળશે? આ પ્રશ્નોએ નિરાલીને ઘેરી લીધી. એટલામાં જ એની મમ્મીએ એને બોલાવી. નિરાલી, ચાલ, ચા બની ગઈ છે. હા, આવી કહી એ મમ્મી પાસે જઈને બેઠી. એના પપ્પાએ કહ્યું, બેટા, હવે આગળ શું નક્કી કર્યું છે? તે એણે ઉદાસ મને કહ્યું. પપ્પા, આ પ્રશ્ન તમે મારું સગપણ નક્કી કર્યું ત્યારે પૂછ્યું હોત તો શું? બેટા, બધું બદલાઈ થોડું જવાનું છે. જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે ભૂલી જવાનું. પણ મમ્મી, તમે બધા ભૂલવાનું જેટલું સરળતાથી કહો છો એટલું સરળ નથી મારા માટે એ બધું ભૂલવું, એમ બોલીને ચાલી ગઈ. તમે હમણાં એને થોડો સમય આપો. હમણાં એ વિષયમાં કાંઈ વાત કરશો નહીં. એના ચહેરાની ઉદાસીનતા મારી નીંદ, મારા મનની શાંતિ હણી લીધી છે, એમ કહી એની મમ્મી આંસુ લૂછવા લાગી. દોસ્તો, કહાની આગળ સાંભળવા એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા દિવસે સાંજે નિરાલી આવીને એની મમ્મી સામેથી કહેવા લાગી, મમ્મી, આજે તારે નથી જવાનું? તારી બહેનપણીઓને મળવા બધા તો ભેગા થવાના જ છે, પણ તારું મન નહોતું કાલે ત્યાં જવાનું અને આજે તને એકલી મૂકીને જવું નથી મારે. એની મમ્મીએ જવાબ આપ્યો અને તરત જ બોલી, તો ચાલને મમ્મી, આપણે જઈએ. એની એ વાત સાંભળી એની મમ્મી હસતા ચહેરે ધ્યાનથી એની સામે જોવા લાગી. એણે પૂછ્યું, શું થયું મમ્મી? કંઈ નહીં બેટા, પણ જવાનું છે એવી ખબર હોત તો હું ફટાફટ કામ પતાવી લેત ને. કાંઈ નહીં મમ્મી, એમાં શું, આપણે આવીશું પછી હું મદદ કરીશ ને. નિરાલીના વ્યવહારમાં આ બદલાવ જોઈને એની મમ્મી આશ્ચર્ય પામી અને ખુશ થઈને કહેવા લાગી, સારું, ચાલ જઈએ. નિરાલી એની મમ્મી સાથે બગીચામાં પહોંચી. આજે પણ અહીંયા બધું જોઈ એની આંખો સામે એની અને નમનની યાદો તરવા લાગી અને પછી જે બાકડા પર ગઈકાલે બેઠી હતી ત્યાં જ જઈને બેઠી. એની આંખો જાણે કોઈકની રાહ જોતી હતી. થોડે દૂર સામે એની મમ્મી સાથે અન્ય કોઈ સ્ત્રીઓ કંઈક વાતો કરતી હતી અને એ બધી સ્ત્રીઓ થોડી થોડી વારે એની સામે જોતી હતી. એના પરથી એને એટલું તો સમજાતું જ હતું કે ત્યાં એની જ વાતો થઈ રહી છે. અને એટલામાં જ પેલી સરસ બાળકી ગુલાબી રંગનું ફ્રોક પહેરી એક સ્ત્રીની આંગળી પકડી આવી રહી હતી. એને જોતાં જ નિરાલીના ચહેરા પર હળવા સ્મિતની રેખાઓ અંકિત થઈ ગઈ, જાણે કે એ એની રાહ જોતી રહી હતી. નિરાલી ઊભી થઈ એની પાસે ગઈ. બાળકી સાથે જે સ્ત્રી હતી એ લગભગ નિરાલીની મમ્મીની સમાન ઉંમરવાળી જ હતી, માટે નિરાલીએ પહેલાં તો હળવા સ્મિત સાથે એને જય શ્રી કૃષ્ણ કીધા. ત્યારબાદ તે પેલી બાળકી સામે જોઈને બોલી, તે તો આજે સરસ ફ્રોક પહેર્યું છે ને, તું મારી સાથે રમીશ? એટલે પેલી સ્ત્રી બોલી, તું કરુણાની દીકરીને? નિરાલીએ જવાબ આપ્યો, હા, જો બેટા તને રમવા લઈ જાય છે.
નિરાલીએ પેલી સ્ત્રીને જોઈને પૂછ્યું, તમે? હું તારી મમ્મીની બહેનપણી. થોડા સમયથી હું આ મારી પૌત્રી છે મિલી, એને લઈને રોજ આવું છું બગીચામાં. ત્યારથી તારી મમ્મી સાથે ઓળખાણ થઈ. ગઈકાલે જ તારી મમ્મીએ દૂરથી તને બતાવેલી કે આ મારી દીકરી છે અને તારા વિશે બધી વાત કરી. આ સાંભળીને નિરાલીના ચહેરા પર દુઃખ અને ઉદાસી સ્પષ્ટ દેખાવા લાગી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એટલે નિરાલીનું ધ્યાન વાળવા એ મિલીના દાદી બોલ્યા, જા મિલી. એટલે નિરાલીએ મિલીને ઉંચકી લીધી અને પછી એને ઝૂલા પર બેસાડી અને ઝૂલા નાખવા લાગી અને એના મુખ પર એના હૃદયનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. મિલીની દાદી અને નિરાલીની મમ્મી બંને દૂર બેઠા એને જોઈ જ રહી હતી. એની સામે જોઈ રહેલી નિરાલીની મમ્મી બોલી, કેટલાક વર્ષોથી એ હસવાનું જાણે ભૂલી જ ગઈ છે. આજે મેં એને હસતા જોઈ છે. આ સાંભળી બધું સારું થઈ જશે એમ કહીને મિલીની દાદીએ એમને આશ્વાસન આપ્યું. મિલી સાથે રમી રહેલી નિરાલીને ખ્યાલ જ ન રહ્યો કે સમય ક્યાં ગયો અને એની મમ્મી પાસે આવીને કહ્યું, ચાલ બેટા, ઘરે ઘણું કામ બાકી છે. મિલીને પણ હજુ રમવું જ હતું. એને પણ જાણે મજા પડી. આજે એમ પણ બાળકોને શું જોઈએ? ફક્ત પ્રેમ. કાલે બેટા, હવે એમ કહીને એની દાદીએ એને હાથ પકડી પોતાની પાસે તેડી લીધી. નિરાલીને સહેજ પણ મન નહોતું થતું એનાથી દૂર થવાનું, પણ શું કરે? આખરે મન મનાવી એ મિલીના દાદીને જય શ્રી કૃષ્ણ કહી અને મિલીને બાય બેટા એમ કહીને એની મમ્મી સાથે જવા લાગી. એને મિલીને ગળે લગાડી ખૂબ વહાલ કરવાનું મન થયું, પણ એ હિંમત ન કરી શકી. નિરાલી અને એની મમ્મી ઘરે પહોંચ્યા. એના પપ્પા ચા માટે રાહ જોઈ બેઠા હતા. એટલે એની મમ્મી આવીને ચા બનાવતા રસોડામાં ગઈ. એટલે નિરાલીએ કહ્યું, મમ્મી, આજે હું ચા બનાવું છું, તું પપ્પા સાથે બેસ. એની મમ્મી વિસ્મય સાથે એને જોવા લાગી અને મનોમન વિચારવા લાગી, 1 મહિનાથી અહીંયા છે પણ કોઈ કામ કરતી નથી કે કોઈની સાથે વાત પણ નથી કરતી. એના રૂમમાં જ રહે, આખો દિવસ રહે. કંઈ જવાનું કહું તો પણ એની ના જ પાડે. પછી આજે અચાનક શું થયું આને કે સામેથી બગીચામાં જવા કહ્યું અને હવે આ શું થયું? મમ્મી શું વિચારે છે? નિરાલીએ એની મમ્મીને પ્રશ્ન કર્યો. એટલે એની મમ્મી, કાંઈ નહીં બેટા કહી રસોડામાંથી ચાલી ગઈ. નિરાલી ચા બનાવવામાં લાગી. આજે કંઈ ખૂબ મોડું થઈ ગયું તમને? નિરાલીના પપ્પાએ એની મમ્મી સામે જોઈને પૂછ્યું. એટલે એની મમ્મીએ જવાબ આપ્યો, અરે મારે આજે જવું જ નહોતું, પણ આ નિરાલી લઈ ગઈ. એટલે એમ શું વાત છે? એના પપ્પા આશ્ચર્ય સાથે બોલ્યા. એટલે એની મમ્મીએ કહ્યું, સારું જ છે ને, આવી ત્યારની ઉદાસ છે અને લગ્નના 1 વર્ષ સુધી જ મેં એને હસતા અને ખુશ જોઈ છે, પછી તો જાણે હસવાનું ભૂલી જ ગઈ. સાચી વાત છે તારી. એટલામાં નિરાલી ચા લઈને આવી. હળવા સ્મિત સાથે એના પપ્પાને ચા આપી. પછી મમ્મીને અને એ લોકો સાથે બેઠી. બધા મૌન. 3માંથી એકે કંઈ બોલે નહીં. દોસ્તો, પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મૌન તોડતા ધીમેથી નિરાલી એની મમ્મી સાથે જોઈને બોલી, મમ્મી, આ મિલી. એટલું બોલી અટકી ગઈ. એટલે એની મમ્મી બોલી, અરે બેટા, એ એના બા દાદા સાથે રહે છે, બંને એકલા જ છે. અને આ મિલી, બસ એની મમ્મી એ બીજે લગ્ન કરી લીધા અને એની નવી સાસરીવાળાએ મિલીને સ્વીકારવાની ના પાડી. અને આમે એના બા દાદા તો એવું જ ઈચ્છતા હતા. અને મમ્મીને વચ્ચેથી જ બોલતા અટકાવીને, અરે પણ એની મમ્મીએ બીજા લગ્ન કર્યા શા માટે? એટલે એની મમ્મીએ કહ્યું, મિલીના પપ્પાનો હાર્ટ એટેકથી અવસાન થયું માટે. એટલે વચ્ચે એના પપ્પા બોલ્યા, અરે એ સારો અને સમજુ હતો, આપણને એકવાર મળેલો અને તે ઓળખાણ કરાવેલી. પછી તો જ્યારે મળે ત્યારે મને બોલાવતો જ અને 2-3 વાર તો આપણી સોસાયટીના નાકા સુધી મને મૂકવા આવેલો. દીવાકારનો દીકરો, એના જેવું જ સ્વભાવમાં તો નહીં. કરુણા? હા, સાચી વાત છે, નિરાલીની મમ્મીએ જવાબ આપ્યો. નિરાલીના હૃદયની ધડકનો વધી ગઈ. એણે ચાનો કપ ટેબલ પર મૂકી દીધો. એની આંખો સામે જાણે અંધારું છવાઈ ગયું હતું. શું કહ્યું પપ્પા? કોનો દીકરો? દિવાકર અંકલનો, જે કોલેજમાં જોબ કરતા હતા અને જેમના દીકરાનું નામ નમન. એનાથી આગળ એ બોલી ના શકી. હા, એના પપ્પાએ કહ્યું. એટલે પછી તો એણે જે ધીરજ રાખી હતી તે બધી તૂટી ગઈ અને ત્યાં જ ધ્રુસકે રડવા લાગી. એટલે એના મમ્મી પપ્પા આશ્ચર્યમાં પડી ગયા અને એના પપ્પા એને પૂછવા લાગ્યા, શું થયું નિરાલી? એની મમ્મીએ એને ચૂપ કરાવવા પ્રયત્ન કરતી હતી. નિરાલી ઝડપથી દોડીને એના રૂમમાં ચાલી ગઈ.
અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને એનું રડવું રોકાતું નહોતું. એના પપ્પા દરવાજો ખખડાવતા બોલ્યા, નિરાલી દરવાજો ખોલ. પણ એણે દરવાજો નહીં ખોલ્યો અને એની મમ્મી બોલી, રહેવા દો થોડી વાર, એને સમય આપો, એ થોડી સ્વસ્થ થશે એટલે ખોલશે. પણ કરુણા એ કેમ આટલું રડે છે એમ કહી એના પપ્પા પણ આશ્ચર્ય સાથે ત્યાંથી ચાલ્યા ગયા. સવારે એની મમ્મી નિરાલીના પપ્પાને કહેવા લાગી, આખી રાત એણે દરવાજો ખોલ્યો નથી, જમી પણ નથી, હવે હું વધારે રાહ ન જોઈ શકું. એના પપ્પાએ કહ્યું, હા કરુણા, હવે મારી બેચેની પણ વધી રહી છે. બંને એના રૂમના દરવાજા પાસે જઈને, નિરાલી બેટા શું કરે છે? દરવાજો ખોલ, અમને ચિંતા થાય છે. રડતા સ્વરમાં નિરાલી બોલી, હવે શું ચિંતા કરવાની પપ્પા, તમે બંને જાઓ, હમણાં મારે કઈ વાત નથી કરવી. એટલે એના મમ્મી પપ્પાની બેચેની વધી. એ આ રહસ્ય તોડવા માગતા હતા કે આખરે એવું તે શું થયું કે નિરાલીને આટલું બધું લાગી આવ્યું. આટલું તો એ ક્યારેય નથી તૂટી કે નથી રડી. એટલે તરત એના મમ્મીએ મિલીના દાદીને ફોન લગાવ્યો અને બધું જણાવ્યું અને કહ્યું, તમે મિલીને લઈને જલ્દીથી આવો. કદાચ એ મિલીનો અવાજ સાંભળી દરવાજો ખોલે તો અમને કંઈ સમજાય. નિરાલીના પપ્પા આમ તેમ ઝડપભેર ચાલ સાથે આટા મારતા એ લોકોની આવવાની રાહ જોઈ રહ્યા હતા. અડધા કલાકમાં એ લોકો મિલીને લઈને આવી પહોંચ્યા. ક્યાં છે નિરાલી? એમ આશ્ચર્યના ભાવ સાથે બોલ્યા. મિલીના દાદી મિલીને લઈને એના રૂમ પાસે ગયા અને દરવાજો ખખડાવતા બોલ્યા, જો બેટા, હું મિલીને લઈને આવી છું, દરવાજો ખોલ. હા, દરવાજો ખોલ. એટલે નિરાલીએ દરવાજો ખોલ્યો અને મિલીને બાથમાં લઈને જોરથી રડવા લાગી. બધાએ એને ચૂપ કરાવી અને કહ્યું, તું અમને જણાવે નહીં તો કઈ રીતે સમજાશે કે અમને કે શું થયું? એની મમ્મીએ પાણી આપ્યું. પછી થોડી સ્વસ્થ થઈ. એટલે એની મમ્મીએ કહ્યું, હવે જણાવ શું થયું? એણે મમ્મી, હું કોલેજમાં હતી ત્યારે મારી ઓળખાણ નમર સાથે થયેલી. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અમે સાથે એક ખૂબ સપના જોયેલા, એકબીજા સાથે જ લગ્ન કરીશું એવું વચન આપેલું. એ તો એના ઘરમાં વાત કરવાનો હતો અને મને મળવા લઈ જવાનો હતો, પણ મારા મમ્મી પપ્પાના ડરથી મેં ના પાડી અને એ સમયે મારા સગપણની વાત ચાલી રહી હતી. એ પણ મેં એનાથી છુપાવ્યું કે મારા સગપણની વાત ચાલે છે. પછી એને મળવા બોલાવ્યો ત્યારે મેં એને જણાવ્યું મારું સગપણ થઈ ગયું છે. મને ભૂલી જજે. એ તૂટી ગયો. એની આંખોમાંથી આંસુ નીકળતા હતા. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ સાંભળી એના મમ્મી પપ્પા અને નમનના મમ્મી પપ્પાની આંખો ભીની થઈ ગઈ. નિરાલી આગળ વાત કરતા બોલી, અને નમન મારા હાથ પકડી અને મને કહી રહ્યો હતો, આપણે હંમેશા ખુશ રહીશું. આપણે જોયેલા સપના યાદ કર. હું જિંદગીભર તારો સાથ આપીશ, પણ મને છોડીને ના જઈશ. પણ મેં એને કહ્યું, એ શક્ય નથી, મારા મમ્મી પપ્પા નહીં માને. એણે કહ્યું, આપણે મનાવીશું તો માની જશે. તને સમજાતું નથી? હું આ વાત નહીં કરી શકું, હું ગુસ્સા સાથે બોલી. એટલે એણે તો મને શા માટે દગો કર્યો? ઠીક છે, હવે તારે જે કરવું હોય તે કર, ક્યારેય મારી સાથે આવીશ નહીં, એવું બોલીને ચાલી ગયો. અને મારા લગ્ન થઈ ગયા અને બધું થોડો સમય બધું બરાબર ચાલ્યું, પણ પછી નાના ઝઘડા અને અનેક ગેરસમજણોએ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું એ સમજાયું જ નહીં. એ મને ક્યારેય સમજી ન શક્યો અને હું એને, અને બંને વચ્ચેની દૂરી વધતી ગઈ. પછી તો સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું. એટલે અમે બંને પરસ્પર મરજીથી છૂટા પડ્યા, ડિવોર્સ આપ્યો અને હું અહીંયા આવી ગઈ, અહીંયા પપ્પાના ઘરે. એના મમ્મી પપ્પા રડતા સ્વરે બોલ્યા, બેટા, અમને માફ કરી દેજે. તારા સપના અને લાગણીઓ અમે સમજી ના શક્યા. મિલીના દાદીનો હાથ પકડી નિરાલી બોલી, તમારા સિવાય મિલીનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી, તો હું મિલીને મારી બાળકી બનાવવા માગું છું. એને દત્તક ગોદ લઈને એની જવાબદારીઓ નિભાવીશ અને એને ખૂબ પ્રેમ આપીશ. મારા માટે એ પહેલાં રહેશે હંમેશા. મિલીના દાદા અને બા નિરાલીના મમ્મી પપ્પા સામે જોઈ રહ્યા. એટલે નિરાલીના પપ્પા બોલ્યા, આજ સુધી મેં મારી મરજી ચલાવી હતી, પણ હવે એ જે ઈચ્છશે એમ જ થશે. એટલે મિલીના બા દાદાએ હા પાડી, કેમ કે એ બંને પછી મિલીનું ધ્યાન રાખવા વાળું કોઈ ન હતું અને નિરાલી કરતાં વધુ પ્રેમ આપવાવાળી માં મિલીને નહીં મળે. એ પણ એ જાણતા હતા. નિરાલી ખૂબ ખુશ થઈ ગઈ અને મિલીને ઉચકી લીધી અને ખૂબ વહાલ કરવા લાગી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવશો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આભાર.